છલાલા ગાયત્રીધામ નજીક ધારી વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં અગાઉના દિવસોમાં યોજાયેલા ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ત્યારે છલાલા ખાતે આજ રોજ મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ હોદ્દેદારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં વકીલ મંડળના હોદ્દેદારો, આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા. આયોજન હતું આજે અમારે ધારી વકીલ મંડળ દ્વારા અમારા ધારી વકીલ મંડળના સહ ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વાળા, છલાલા રહેવાસી, એમને ધારી વકીલ મંડળ તથા આજુબાજુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા બાર, અમરેલી બારના હોદ્દેદારો અને વકીલોનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ અને એક ભોજન સમારંભનું સાંજે સરસ રીતે આયોજન કરવામાં આવેલ. એટલે તમામ અમારા ધારી વકીલ મંડળના તથા અમરેલીના બધા બારના સભ્યો છે બધા હાજર રહી અને એક પરિવારની જેમ વકીલો સાથે રહી શકે એ રીતે એને એક ઉદાહરણ પૂરું પાડેલ છે. અને મોટી સંખ્યામાં અહીં અમરેલી જિલ્લાના વકીલ મંડળના હોદ્દેદારો તથા સભ્યો છે એ તમામ હાજર રહેલા છે. સરજી, આપનું નામ શું છે અને આજે કયા પ્રકારનો કાર્યક્રમ હતો? જી, મારું નામ આનંદ ચાવડા છે. હું ધારીમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. આજરોજ છલાલા મુકામે અમારા ધારી વકીલ મંડળના નવનિયુક્ત શ્રી અશ્વિનભાઈ વાળા, કે જેઓને સહ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે, તેઓ દ્વારા આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેની અંદર ધારી વકીલ મંડળના તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવેલું છે. અમરેલી જિલ્લા વકીલ મંડળના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવેલું છે. સાવરકુંડલાથી વકીલ મિત્રોને બોલાવવામાં આવેલા છે, તેઓને પણ સન્માનમાં સામેલ રાખેલા છે. તેમજ ગારિયાધારથી પણ નવનિયુક્ત પ્રમુખને બોલાવવામાં આવેલા છે, તેઓનું પણ અત્રે સન્માન કરી અને સ્નેહ મિલન યોજવામાં આવેલ છે. સાહેબ, આજરોજ અશ્વિનભાઈ વાળા, જેમણે ખૂબ સરસ આયોજન કરે છે છલાલા મુકામે એમની ઓફિસે, અને ધારીથી તમામ વકીલ મિત્રો, અમરેલીથી પણ તમામ વકીલ મિત્રો અને પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ આખી ટીમનું અમારું સન્માન કરેલ છે. એના બદલ અમે આભારી છીએ. અને અશ્વિનભાઈ વાળા છે એ સૌ પ્રમુખ તરીકે આવ્યા છે, એને અભિનંદન પાઠવું છું. અને ખૂબ સરસ આયોજન કરીને આજે અમને બધાને જમાડ્યા છે, એમાં સન્માન કર્યું છે. એટલે દરેક વકીલ મિત્રો વતી હું એનો આભાર માનું છું.